નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડી પોઈન્ટમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સીસીએના જે મારા અનુભવ કેવા રહ્યા છે તેના વિશે આપણે વાત કરવાની છે। મારી એક્ઝામની મિત્રો વાત કરું તો મારી એક્ઝામ છે તે 19 તારીખે હતી અને 12 વાગ્યાની શિફ્ટ હતી અને મેં કેટલા પ્રશ્નો એટેમ્પ કર્યા તેની વાત કરીએ તો મેં મારી એક્ઝામમાં 78 એટલે કે 78 જેટલા પ્રશ્નો છે તે એટેમ્પ કર્યા છે। જો તમારે પણ વધારે પ્રશ્નો એટેમ્પ કરવા હોય તો તમારે મારા આ અનુભવ છે તે પ્રમાણે તમે ચાલો તો કદાચ તમે વધારે પ્રશ્નો એટેમ્પ કરી શકો તેવું મારું માનવું છે। મેં કઈ રીતે પ્રશ્નોનું સિલેક્શન કર્યું હતું અને કઈ રીતે આખી સીસી એક્ઝામ મેં આપી તે તમારા સુધી શેર કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જો સીસીએની એક્ઝામ હજી બાકી હોય તો તમારે આ વિડીયો ખાસ જોઈ લેવો, કારણ કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા મળશે અને ખૂબ જ ઉપયોગી આ વિડીયો તમને થવાનો છે। તો વધારે સમય ન લેતા ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ એક્ઝામ આપવી હોય તો પહેલાં આપણે ત્યાં પરીક્ષા કેન્દ્ર આપણે કયા સ્થળે છીએ તે આપણે જાણવું જરૂરી હોય છે અને ત્યારબાદ તમારે કઈ શિફ્ટમાં એક્ઝામ છે તે પણ આપણે જાણવું જરૂરી બનતું હોય છે અને આ પરીક્ષા કેન્દ્ર સુધી આપણે કઈ રીતે પહોંચવું તે પણ ખૂબ જ જરૂરી હોય છે। એટલા માટે આપણો સૌથી પહેલો ટોપિક છે કે પરીક્ષા કેન્દ્ર। અને પરીક્ષા કેન્દ્રમાં પણ જો તમારે નજીક કેન્દ્ર હોય તો પરીક્ષાના દિવસે જવું હિતાવહ રહેતું હોય છે। તેમ છતાં પણ જો તમારે શિફ્ટ કોઈ પહેલી શિફ્ટ હોય કદાચ તો તમારે આગલા દિવસે જવું હોય તો તમે જઈ શકો છો, પરંતુ જો તમારે બીજી શિફ્ટ કે ત્રીજી શિફ્ટ એ રીતે આગળની શિફ્ટ કોઈ પણ હોય તો તમે તે જ દિવસે જવું હોય તો પણ જઈ શકો છો। તો આ વાત થઈ આપણે પરીક્ષા કેન્દ્ર જો નજીક હોય, નજીક એટલે કે 20 થી 25 કિલોમીટરમાં હોય તેની વાત કરું છું। તો હવે મિત્રો વાત કરીએ કે આપણે જો પરીક્ષા કેન્દ્ર દૂર હોય તો શું કરવું। તો દૂર કેન્દ્ર હોય તો તમારે એક દિવસ પહેલાં જવું જોઈએ એવું મારું માનવું છે। એટલે જો તમારે કોઈ વ્યવસ્થા થાય એવું હોય, તમારા કોઈ ફેમિલીમાંથી કોઈ રહેતું હોય અથવા તો તમારો કોઈ ભાઈબંધ દોસ્તારમાંથી કોઈ રૂમ રાખીને રહેતું હોય તો તમે ત્યાં જઈને એક દિવસ અગાઉ તમે જઈ શકો છો, જેથી કરીને તમારે પરીક્ષાનું જે ટેન્શન હોય છે તે ઘણું બધું હળવું થઈ જશે। ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષાના આગળના દિવસે તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ અને બને ત્યાં સુધી હું તો કહું છું કે પરીક્ષાના આગલા દિવસે તમારે કાંઈ પણ વાંચવું ન જોઈએ, કારણ કે ખોટો લોડ લઈને કંઈ ફાયદો થતો નથી, કારણ કે પહેલેથી આપણે જે વાંચ્યું છે એ વાંચેલું જ છે, એટલે છેલ્લા દિવસે કંઈ ન વાંચો તો કંઈ પણ લાંબો ફેર પડશે નહીં। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર પર પહોંચવા તમારે રાત્રે બસમાં ના નીકળવું, કારણ કે રાત્રે આપણે જો બસમાં નીકળશું તો તમારી છે તે ઊંઘ છે તે પ્રોપર રીતે પૂરી નહીં થાય, એટલા માટે તમે એક્ઝામમાં સારું એવું તમે જે પણ આવડતું છે તે પણ તમે નહીં કરી શકો એવું મારું પર્સનલી માનવું છે। એટલે બને ત્યાં સુધી આપણે રાત્રે બસમાં ન નીકળવું જોઈએ। ત્યારબાદ ખાસ ટોપિક જોઈએ તો આપણે કટોકટીમાં પહોંચો એવી રીતે ક્યારે પણ ના નીકળવું જોઈએ। એટલે કે જ્યારે આપણે કેન્દ્ર પર પહોંચવાનું હોય તો કેન્દ્ર પર આપણે 1 કલાક કદાચ વહેલા પહોંચી જઈએ તો તેમાં આપણે કોઈ વાંધો નથી, પરંતુ મોડું એટલે કે કટોકટીના સમયે તમારે ના પહોંચો તેવી રીતે નીકળવું જોઈએ। કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા હતા મારા એક્ઝામ સેન્ટર ઉપર કે જે ફૂલ ટાઈમે પહોંચતા હતા અને ખૂબ જ ટેન્શનમાં હોય તેવું પણ લાગતું હતું। એટલા માટે તમે એક્ઝામમાં છે તે તમારું 100% આપી નહીં શકો, એટલા માટે તમારે છે તે વહેલા પહોંચો તેવી રીતે જ તે તમારા ઘરેથી નીકળવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ કે પરીક્ષા કેન્દ્રની વાત। હવે આપણે આગળનો ટોપિક જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો ટોપિક છે પ્રશ્નોનું સિલેક્શન। પ્રશ્નોનું સિલેક્શન છે તે ખૂબ જ મહત્વનું હોય છે। તમે કયા પ્રશ્નો પહેલાં એટેમ્પ કરો છો અને કયા પ્રશ્નો પછીથી એટેમ્પ કરો છો તે ખૂબ જ જરૂરી બનતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રોપર મેથડ તમારે માઇન્ડમાં ફિટ કરીને જ રાખવાની હોય છે કે જેથી કરીને તમે છે તે એક્ઝામમાં જાઓ ત્યારે એ જ મુજબ ચાલો। તો મારું માનવું છે કે સૌથી પહેલાં તમે જાઓ તો તેમાં ગુજરાતી તમારે સૌથી પહેલાં એટેમ્પ કરવું જોઈએ અને ત્યારબાદ અંગ્રેજી અને ત્યારબાદ રિઝનિંગ અને લાસ્ટમાં છે તે તમે ગણિતનું સિલેક્શન છે તે કરી શકો છો। એટલે કે સહેલા વિષયથી તમે અઘરા વિષય તરફ જશો તેમ તમારું એટેમ્પ છે તે વધતું જશે અને તમે સારું એવું એટેમ્પ એટલે કે વધારેમાં વધારે માર્ક્સ છે તે કવર તમે કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રશ્નોના સિલેક્શનની વાત। હવે આપણે ત્યારબાદનો ટોપિક જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ટોપિક છે કે વિભાગ પ્રમાણે સમય, એટલે કે દરેક વિભાગમાં તમારે મેક્સિમમ કેટલો ટાઈમ આપવો જોઈએ તે આપણે જાણવાનું છે। તો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતીમાં, કારણ કે આપણે ગુજરાતી સૌથી પહેલો વિષય આપણે ટાર્ગેટ કરવાનો છે, તેટલા માટે આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી માટે તમે 5 મિનિટનો સમય ફાળવી શકો છો। એટલે કે 5 મિનિટમાં તમારે 15 પ્રશ્નો છે તે સિલેક્ટ કરવાના હોય છે।
ત્યારબાદ આગળનો વાત કરીએ તો તેમાં અંગ્રેજી છે. તો અંગ્રેજી માટે પણ તમારે 5 મિનિટનો સમય ફાળવવો જોઈએ. અને જો કદાચ ગુજરાતી માટે તમારે 5 મિનિટ ઉપરનો સમય જાય છે તો એ સમય તમારે અંગ્રેજી માટે ઓછો આપવાનો રહેશે. એટલે કે ગુજરાતી અને અંગ્રેજી બંનેનું થઈને કુલ તમારે 10 મિનિટનો સમય આપવાનો છે. 10 મિનિટથી ઉપર તમારે ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને જો 10 મિનિટ ઉપરનો સમય જશે તો તમારે પાછળથી છે તે રિઝનિંગ અને ગણિત માટે સમય તમે ઓછો ફાળવી શકશો. એટલા માટે ગુજરાતી અને અંગ્રેજી માટે કુલ 10 મિનિટનો ફિક્સ ટાઈમ તમારે ગણીને ચાલવાનું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો રિઝનિંગ માટે તમે વાત કરો તો રિઝનિંગમાં છે તે 20 મિનિટનો સમય આપવાનો અને ત્યારબાદ ગણિત માટે તમારે છે એમાં પણ 20 મિનિટનો સમય આપવાનો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કુલ સમયની વાત કરીએ તો આપણે 20 ને 20 40 અને 50 મિનિટનો સમય તમારે વયો ગયો છે અને છેલ્લી 10 મિનિટ તમારી પાસે હવે વધેલી છે. એટલે કે સ્ક્રીન ઉપર જે આપણે સમય આપ્યો છે તે સમયમાં જેટલા પણ ક્વેશ્ચન થાય એટલા કરવાના અને 10 મિનિટનો જે સમય વધે તેમાં આપણે જે પણ ક્વેશ્ચન બાકી રાખ્યા હોય કે જે તમને આવડતા હોય પણ થોડાક લાંબા હોય તેવા પ્રશ્નો તમારે પછી સિલેક્ટ કરવાના હોય છે. અને આ વધેલી 10 મિનિટમાં જો હું મારું સજેશન આપું તો તમારે રિઝનિંગ માટે તમારે વધુ સમય આપવો જોઈએ. કારણ કે ગણિતમાં પણ આમ પણ થોડાક અઘરા ક્વેશ્ચન હશે અને ગુજરાતી અંગ્રેજી માટે તો તમે જે પહેલાં સમય આપ્યો છે એટલા સમયમાં જેટલા પણ તમને આવડતા હોય તે કરી જ નાખ્યા હોય છે. એટલે જે પણ 10 મિનિટનો સમય વધે છે તે તમારે રિઝનિંગ માટે ફાળવવો જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વિભાગ પ્રમાણે સમયની વાત. હવે આપણે વાત કરીએ આગળના ટોપિકની. તો મિત્રો હવે પછીનો ટોપિક છે આપણો કે માઉસ પકડવાની ભ્રમણા. યુટ્યુબ પર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકો એવી વાત કરતા હોય છે કે ડાબા હાથે જો તમે માઉસ પકડો અને તમે જમણેરી હોય તો તમારે સારું એવું એટેમ્પ તમે કરી શકો છો. પરંતુ આ એક ખોટી માન્યતા છે. એવું કશું જ હોતું નથી. કારણ કે મેં ખુદ છે તે ડાબા હાથે પ્રેક્ટિસ કોમ્પ્યુટર ઉપર કરી હતી ઘરે અને ત્યાં એક્ઝામ દેવા ગયો હતો. પરંતુ ત્યાં એટલી બધી તકલીફ પડતી હતી ડાબા હાથે માઉસ પકડવામાં કે તમે વિચારી પણ ન શકો. ક્લિક તો આસાનીથી થઈ જઈ શકતું હતું પરંતુ જે સ્ક્રોલ કરવાનું થાય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હતી. એટલા માટે તમે જો જમણા હાથે માઉસ પકડતા હોય તો જમણા હાથે જ પકડજો. ભલે તમે જમણેરી હોય તેમ છતાં પણ ત્યાં ટાઈમનો કોઈ પણ એટલો બધો ઇસ્યુ આવતો નથી. હા, એક વાત છે કે જો તમે પહેલાંથી જ ડાબા હાથે જ માઉસ પકડતા હોય ને તમને ડાબા હાથની ફાવટ હોય માઉસ પકડવાની તો તમે તે કરી શકો છો. પરંતુ થોડાક ટાઈમ માટે પ્રેક્ટિસ કરીને તમે ત્યાં છે તે સારું પરફોર્મન્સ નહીં કરી શકો તેવું મારું માનવું છે અને મારો અનુભવ પણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો તેમાં ખોટો ટાઈમ તમે ના બગાડો અને જમણા હાથે જે હાથે તમે માઉસ પકડો છો તે જ હાથે તમે ત્યાં જઈને પકડજો અને જે પણ લાંબા પ્રશ્નો આવતા હોય તે ઝડપથી તમે સ્કીપ કરતા જજો. એટલે તમારું એટેમ્પ છે તે સારું થઈ જશે અને જે પણ છેલ્લે ટાઈમ વધે તેમાં તમે જે પ્રશ્ન બાકી મૂક્યા હોય તે પણ ઘણા બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ તો ટોપિક આપણો માઉસ પકડવાની જે ભ્રમણા હોય છે તેના માટે. અને હવે આપણે જોઈએ આગળનો ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો હવેનો ટોપિક છે આપણો કે મગજને તમારે કઈ રીતે મજબૂત બનાવવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે મગજને મજબૂત બનાવવા માટે આપણે જે મગજની ભ્રમણા હોય છે તેને આપણે દૂર કરવી પડતી હોય છે અને તે ભ્રમણા કઈ છે તેના વિશે આપણે હવે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણને બધાને ખબર છે કે આ CCAની એક્ઝામમાં 1 કલાક એટલે કે 60 મિનિટનો સમય છે. તો 60 મિનિટને તમે સેકન્ડમાં ફેરવો તો 60 × 60 એટલે કે 3600 સેકન્ડનો સમય આપણી પાસે રહેવાનો છે. હવે આ 3600 સેકન્ડમાં આપણે 100 પ્રશ્નો કરવાના છે. એટલે કે 3600 ભાગ્યા 100 કરશો તો તમને સમય મળશે. એક પ્રશ્નમાં તમારે કેટલો સમય આપવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક પ્રશ્ન માટે તમારે 36 સેકન્ડનો સમય છે તે અહીં આવે છે. તો આ વસ્તુ દરેક વિદ્યાર્થીઓના મનમાં હોય છે અને આ જે ભ્રમણા છે તે જ ખોટી ભ્રમણા છે અને આના લીધે જ આપણે છે તે માઇન્ડને છે તે એકદમ કંટ્રોલ છે તે કરી નથી શકતા અને તેના કારણે આપણે વધુ એટેમ્પ નથી કરી શકતા. કારણ કે પહેલેથી જ આપણા મગજમાં એક ડર ઊભો થઈ જાય છે કે એક જ પ્રશ્નમાં આપણે 36 સેકન્ડનો જ સમય આપવાનો છે. એટલા માટે આપણે છે તે એકદમ ડરેલા હોય છે અને આપણે ઝડપથી છે તે ક્વેશ્ચન જોતા જઈએ છીએ અને આપણે ભૂલ થવાની શક્યતા પણ ખૂબ જ વધી જતી હોય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો કોઈ પણ વિદ્યાર્થી 100 પ્રશ્નો એટેમ્પ કરી શકવાનો નથી આ CCAની એક્ઝામ માટે. હા, કોઈ એવો વ્યક્તિ હોય કે જે તૈયારી નથી કરી ડાયરેક્ટ જઈને ક્વેશ્ચન ઉપર ટીક જ મારવાના છે જવાબ ઉપર તો તમે 100 પ્રશ્ન પણ કરી શકો છો. પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રોપર તૈયારી કરીને ગયો છે તેનાથી 100 પ્રશ્નો ક્યારે પણ એટેમ્પ થવાના નથી. એટલા માટે આપણે આ ગણતરી કરવી એ એકદમ ખોટી છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આપણે ગણતરી કરવી તો કઈ રીતે કરવી. તો હું તમને કહું કે તમારે પ્રિલિમ માટે કેટલા માર્ક્સની જરૂર છે તે તમે નક્કી કરો. તો મારા ખ્યાલ મુજબ પ્રિલિમ માટે તમે જો 70 પ્રશ્ન એટેમ્પ કરશો અને જો 90% તમારી એક્યુરેસી હશે તો મારા મુજબ તમે પ્રિલિમ છે તે પાસ કરી શકશો.
એટલે આપણા મગજમાં છે તે એક વાત ફિટ રાખવાની છે કે આપણે જઈને 70 પ્રશ્ન એટેમ્પ કરવાના છે. પછી ટાઈમ વધે તો 70 ઉપર જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ 70 પ્રશ્ન જ આપણે એટેમ્પ કરવાના છે, તે માઇન્ડમાં ફિટ કરીને જવાનું છે. તો હવે આપણે કઈ રીતે ગણતરી કરી તેની વિશે વાત કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે કઈ રીતે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે 60 મિનિટનો સમય તો એ જ રહેવાનો છે, એટલે 60 ગુણ્યા 60 એટલે સેકન્ડમાં ફેરવો તો 3600 સેકન્ડનો જે સમય છે તે તો સમય આપણી પાસે એ જ રહેવાનો છે. હવે આપણે આગળ જે વાત કરીએ, એક ટોપિકમાં એક વાત કરી હતી કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશના બંને થઈને આપણે કુલ 10 મિનિટનો સમય આપવાનો છે. અને આ 10 મિનિટમાં તમે માની લો કે તમે 20 પ્રશ્નો તો સિલેક્ટ કરવાના જ છો આસાનીથી. એટલે કે 10 મિનિટને તમે જો સેકન્ડમાં ફેરવશો તો તે 600 સેકન્ડ થશે. અને આ 3600 સેકન્ડ કુલ છે, તેમાંથી 600 બાદ કરશો એટલે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 3000 સેકન્ડનો સમય છે તે તમારી પાસે વધવાનો છે. અને અત્યાર સુધીમાં તમે 20 પ્રશ્નો સિલેક્ટ કરી ચૂક્યા છો અને હવે તમારે 50 પ્રશ્નો જ સિલેક્ટ કરવાના છે, કારણ કે આપણે પહેલાં વાત કરી કે કુલ 70 પ્રશ્નો સિલેક્ટ કરવાના છે. તો 20 પ્રશ્ન આપણે સિલેક્શન કરી નાખ્યું છે અને 50 પ્રશ્નો આપણી પાસે હવે બાકી છે. તો હવે તમે 3000 જે સેકન્ડ વધી છે તેના ભાગ્યા 50 કરશો એટલે એક પ્રશ્ન માટેની સેકન્ડ આવશે. અને એ તમે અહીં જોઈ શકો છો કે એક પ્રશ્ન માટે 60 સેકન્ડનો સમય એટલે કે 1 મિનિટનો સમય છે તે તમારી પાસે વધવાનો છે. એટલે કે ગણિત અને રિઝનિંગ માટે તમારે એક પ્રશ્ન માટે 1 મિનિટનો સમય તમારે બચે છે. એટલે આ રીતે વાત કરીએ તો પણ તમે 70 પ્રશ્નો આસાનીથી એટેમ્પ કરી શકો છો. અને આમાં પણ ઘણા બધા રિઝનિંગના એવા પણ પ્રશ્નો હશે જે તમારે 1 મિનિટમાં 3 કે 2 કે 3 પ્રશ્ન તમારે સિલેક્ટ થઈ જશે. એવા પણ આસાન પ્રશ્નો પણ એમાં હશે. એટલા માટે તમે 70 પ્લસ તો આરામથી તમે એટેમ્પ કરી શકશો. તો આ રીતે તમે મગજથી વિચારશો તો તમે મગજને પણ ઘણો બધો આરામ મળશે અને ખોટો તમારા મગજને લોડ નહીં મળે અને તમે આસાનીથી પ્રશ્ન સિલેક્ટ કરી શકશો અને વધારેમાં વધારે પ્રશ્નો છે તે તમે એટેમ્પ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મારા CCE એક્ઝામના થોડાક મારા અનુભવો. અને જો તમને આ અનુભવો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.